2012માં ટોમ હોલેન્ડ નામના એક એક્ટરે એમના ઇન્ટરવ્યૂમાં પહેલી સેકન્ડના જવાબમાં કહ્યું હતું કે મારે સ્પાઈડરમેનનો રોલ નિભાવવો છે. 2016માં આ વસ્તુ હકીકત બની અને સિવિલ વોર મૂવીમાં તેમને સ્પાઈડરમેનનો રોલ મળ્યો. જીમ કેરીનું એક બીજું ઉદાહરણ છે. જીમ કેરી યુએસએના એક જાણીતા કોમેડિયન અને એક્ટર છે. 1989માં એમને પોતાના $10 મિલિયન ચેક લખીને આપ્યો હતો. જ્યારે 1994માં તે ચેક સાચો પડ્યો અને $10 મિલિયન તેમના ખાતામાં જમા થયા. જો તમે દુઃખી, બીમાર અને ગરીબનો વિચાર કરશો તો આ યુનિવર્સ તમને દુઃખી, બીમાર અને ગરીબ જ બનાવશે. તમે જે વિચારશો તે યુનિવર્સ તમને અપાવીને જ રહે છે. યુનિવર્સ સમજતું નથી કે તમે કંઈ નેગેટિવ વિચારી રહ્યા છો કે તમે કંઈ પોઝિટિવ વિચારી રહ્યા છો. જો તમે વિચારશો કે એક્સિડન્ટ ના થવો જોઈએ, ના થાય તો સારું, તો યુનિવર્સ એવી કન્ડિશન્સ બનાવશે કે તમારો એક્સિડન્ટ થાય. યુનિવર્સ વિચારશે કે આ મારા ચેલાએ કંઈક માગ્યું છે, ચલો હું તેને અપાવીને રહું. નેગેટિવ ના વિચારો. આ વિશ્વ બધું જ સાંભળે છે. દરેક વસ્તુની એક ફ્રીક્વન્સી છે. નોટ, પેન, પેપર, તમારા બોડીની પણ એક ફ્રીક્વન્સી છે. લોચુંબક લોખંડને આકર્ષે છે. કેમ કે લોચુંબકની ફ્રીક્વન્સી લોખંડ સાથે મેચ થાય છે, માટે તે આકર્ષે. આવી રીતે તમારા થોટ, તમારા વિચારો પણ એક ફ્રીક્વન્સી પર કામ કરે છે. તમે જેવી ફ્રીક્વન્સી વિચારશો, તમે જેવી ફ્રીક્વન્સી યુનિવર્સમાં છોડશો, તેવું યુનિવર્સ તમને બેક આપશે. તો ભૂલથી પણ નેગેટિવ ના વિચારો. તમે નેગેટિવ વિચારશો તો તમારું જીવન પણ દરેક પહેલુંમાં નેગેટિવ રીતે પૂરું થશે. તો દરેક સેકન્ડે પોઝિટિવ વિચારવાની શરૂઆત કરો. પહેલાં વિચારો પોઝિટિવ હોવા જોઈએ, તેના પછી જ કર્મો પોઝિટિવ આવે. એકવાર તમે જે વિચારો છો તે તમારા વિચારો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બેસી જાય, પછી તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારી સાથે એ કામ કરાવીને રહેશે. તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એટલો પાવર છે કે તમે જે વિચાર એને વારે ઘડીએ આપશો, જે વિચારને ત્યાં ગુણશો, તે વિચાર તમારું સબકોન્શિયસ માઇન્ડ લઈ લેશે અને તે 24 કલાક કાર્યરત હોય છે. તે તમારા વિચારો, તે તમારા સપના, તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને અપાવીને રહેશે અને 24/7 તમારા ગોલ માટે તમારું સબકોન્શિયસ માઇન્ડ કામ કરશે. યુનિવર્સ અહીંયા તમને, તમે જે વિચાર્યું હોય તેવી તકો તમને અપાવવામાં મદદ થશે. તમને તેવી તકો વારે વારે દેખાશે. તમને અલગ અલગ સાઇન્સ આપીને તમને રિમાઇન્ડર અપાવશે કે તમે આ વસ્તુ મેળવવા માંગતા હતા. લો આ રહી સીડી, લો આ રહી તક, લો આ રહ્યો મોકો. આવી રીતે યુનિવર્સ તમને એ વસ્તુ આપે છે. અહીંયા એવું નથી કે તમારે કામ નથી કરવાનું. તમારે કામ તો કરવાનું જ છે. તમે કામ કરશો તો જ તમને તેવી તકો મળશે. કામની સાથે સાથે અહીંયા તકોનો મતલબ છે લો ઓફ એટ્રેક્શન. તમને યુનિવર્સ તે તકો આપે છે જે તમારે કરવું છે, જે તમારે કરવાનું છે. યુનિવર્સ કોઈ સાથે પાર્શિયાલિટી કરતું નથી. તમે ગરીબ હોય કે અમીર હોય, તમારી સાથે બ્રહ્માંડ તમને જે આપવા માગે છે તે તમને અમીર કે ગરીબી જોયા વગર સમાન રીતે તે બધી વસ્તુ તમને યુનિવર્સ અપાવવા માટે પ્રયત્ન કરે છે. દરેક વસ્તુ પહેલાં આપણા મગજમાં ઘટિત થાય છે, ત્યારે પછી જ તે વસ્તુ યુનિવર્સમાં ઘટિત થાય છે. મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે કોઈ બી વસ્તુ હકીકત બન્યા પહેલાં આપણા મગજમાં તેની બ્લુપ્રિન્ટ બને છે, મગજમાં તે વસ્તુ સંપૂર્ણપણે ઘટિત થાય છે. ત્યાર પ્રમાણે જ બાહ્ય વિશ્વમાં તે વસ્તુ પોસિબલ બને છે. તમારે જે વસ્તુ મેળવવાનો ગોલ હોય તે ગોલ તમે ડિટેલમાં લખીને રાખો. ડિટેલ ગોલ લખીને રાખવો પડશે. આના માટે તમારો માટે ગોલ ક્લિયર હોવો જોઈએ. તમારે જે મેળવવું છે તે ક્લિયર હોવું જોઈએ. તમારી ડિઝાયર પણ અહીંયા ક્લિયર હોવી જોઈએ. ધારો કે તમારે કોઈ કાર જોઈએ છે લાલ કલરની, પર્ટિક્યુલર મોડલની મર્સિડીઝની, તો તમારે તેનો ફોટો તમારા બેડરૂમમાં, બેઠક રૂમમાં કે કોઈ બી જગ્યાએ લગાવવાનો. સવાર સાંજ તમને તમારો ફોટો દેખાવો જોઈએ. વારે વારે તમે ફોટો જુઓ અને તમારા જે ફિલિંગ, ઇમોશન્સ, થોટ્સ હોય તે તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. તમારા મનમાં સહેજ જે નેગેટિવિટી ના હોવી જોઈએ કે આ વસ્તુ મને નહીં મળે, તો તમે તે પ્રમાણેનો થોટ, તે પ્રમાણેના વિચાર, તે ફોટો જોઈને યુનિવર્સને આપશો. યુનિવર્સ તે વસ્તુ તમને અપાવવામાં ઘણી તીવ્રતાથી મદદ કરશે. અહીંયા બીજી એક એવી ટેકનિક છે કે તમે આ વસ્તુ મિરર મેડિટેશનથી પણ તમે પોસિબલ બનાવી શકો છો. મિરર મેડિટેશન એટલે દર્પણમાં તમારે જોઈને તે વસ્તુ ઉતાવળ આવે જે બોલવાની છે. સવાર સાંજ 5-5 મિનિટ તમારે જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ તમારે દર્પણમાં આંખમાં આંખ નાખીને તે વસ્તુનું પુનરાવર્તન કરવાનું છે મોટે મોટે અવાજે. આ રીતે તમે પ્રેક્ટિસ 1 વીક, 2 વીક, 3 વીક કરશો તો તે વસ્તુ તમારા મગજમાં ઘૂંટાઈ જશે. તમે તમારા મિરર સામે જોઈને બોલ્યા હશો, માટે તમને પણ તે વસ્તુ વાસ્તવિક લાગવા માંડશે. આલિયા ભટ્ટે એમના 2 થી 3 ઇન્ટરવ્યૂમાં પણ આ પ્રકારની વાત કરેલી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલી જીમ કરતા વખતે, તેમની કોઈ બી એક્સરસાઇઝ કરતા વખતે દરેક સેકન્ડે વિચારતા હોય છે કે તે તેમના ઓપોનન્ટને કઈ રીતે ફેસ કરશે. તેમના ઓપોનન્ટ ગમે એટલી હેવી બોલિંગ કરે, ગમે એટલી ભારે બોલિંગ કરે, તે દરેક વખતે ડોમિનેન્ટ આ રીતે જ કરે છે કે તેમને વારે ઘડી 1000 વાર, 1,00,000 વાર વિચારેલું હોય છે કે આ પ્રમાણે આવે તો હું આ રીતે રમીશ. અને તે વસ્તુ પોસિબલ બને છે વિશ્વમાં, બાહ્ય વિશ્વમાં. અંતે પહેલાં તે મગજમાં વિચારેલા દરેક થોટ છે તે વસ્તુ યુનિવર્સ પરિવર્તિત કરીને બતાવે છે. ત્રાટકની ટેકનિક. તો ત્રાટક એટલે શું છે? આપણા માઇન્ડને કંટ્રોલમાં લાવવા માટે, આપણા મગજને કાબૂમાં લાવવા માટે, આપણી દરેક ઈચ્છાઓ આપણા મગજને એક્ટિવેટ કરવા માટે એક ત્રાટક નામની ટેકનિક છે. તેમાં
મીણબત્તીની જ્યોત સામે તમારે એક ધારું તાકી રહેવાનું હોય છે. પહેલા સમયમાં તમે 2 મિનિટ 3 મિનિટ તાકી રહેશો, પછી દરરોજના પ્રેક્ટિસ પછી તમે 15 મિનિટ એક જગ્યાએ તમારું કોન્સન્ટ્રેશન લાવી શકશો. તેનાથી તમે દરેક વસ્તુ મેળવી શકશો. તમારું ડિઝાયર પાવર, તમારું બર્નિંગ ડિઝાયર એટલી સ્ટ્રોંગ થઈ જશે, તમારે જે મેળવવું છે તમારા માઇન્ડ ઉપરનો કંટ્રોલ એટલો સ્ટ્રોંગ થઈ જશે કે આ પ્રમાણેની કોઈ મેથડ બીજી કોઈ છે જ નહીં. વન એન્ડ ઓનલી મેથડ છે ત્રાટકની. તેમાં મેં કહ્યું તેમ સૌથી પહેલાં તમે ત્રાટક શરૂઆત કરવા માટે મીણબત્તીના જ્યોતથી તમે ત્રાટકની શરૂઆત કરી શકો છો. ત્યાર પછી તમે સૂર્ય, ચંદ્ર જેવા પણ ત્રાટક કરી શકો છો દૂરની વસ્તુ પર. મીણબત્તીને ત્રાટક કર્યા પછી તમે દિવાલ પર એક ગોળ ટપટું બનાવીને તેને તમે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જોયા કરો. આ પ્રમાણે તમારી ત્રાટકની પ્રેક્ટિસની મિનિટો વધ્યા કરશે અને આનાથી થતા લાભો હજારો છે. તમે એકવાર કરીને તો જો. નમસ્કાર. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.